બધા ઈમાનદારી નિભાવી, પરીક્ષા કરે ના કરે, તમારો શેઠિયો દાથે કરીને તમને નોકરી પર ધંધા પર બેઠા હોય ને તો તમારો શેઠિયો દાથે કરી પૈસા મેળીને જાય દાડો અને હિસાબમાં વધારે બતાવો. અરે હિસાબ કર્યો ખરું, આજે 5000 વધારે છે, શેઠિયાએ ભૂલથી હાલ દીધા, લાઈન તાર લઈ લઉં. પણ એ માતા પરીક્ષા કરતી શી ખબર, અહીં 5000 માં ફેલ થઈ જાય પણ કાલ 5 લાખ મળવાના હોય શી ખબર. આ બધું દેવી શક્તિની રચના લીલા હોય. શું કે લીલા કે ભગવાન જેમ લીલા કરતા ને એવી રીતે દરેક ભક્ત જોડે ડગલે ને પગલે એના જીવનમાં લીલા થાય, ચમત્કારો થાય, આવી પરીક્ષાઓ થાય. તારે કદાચ એના લાયક, એને યોગ્ય, એના પાત્ર બની શકે અને તારે દેવી શક્તિની કૃપા થાય ને એટલે કશું માગવાની જરૂર ના પડે, વગર માગે તમારા વાગણે આવો. બધાને પૈસા વાળા બનવું મને ખબર છે, ના નહીં રાખવી જોઈએ માગણી. મેં એવું નહીં કીધું કે દેવ જોડે નહીં માગવું, હા માગવું, હક કરીને માગવું, રડીને માગવું, માથું પસાડીને માગવું, હાલશે દેવ, પણ યોગ્ય માગણી કરજો. અને કદાચ તમારી પ્રાર્થનાથી ના હાલે તો રિહાવાનું નહીં કે ચમ મારી કોમ નહીં કરતી, ચમ આમ નહીં થતું, ચમ આમ નહીં થતું, ચમ આ તકલીફ નહીં મળતી, આમ તેમ ફલાણું, એ બધું રિહામણા મેળ લેવાના. તારી ઈચ્છા હશે, અમારા કર્મો જેવા છે શું છે, અમારા લેખમાં શું છે શું નહીં, હા તું જાણસ બધું. લે તારા ભરોસે અમે તને પ્રાર્થના કરીને થાક્યા, હવે તું જેમ રાખે એમ. આ દીકરો અસલ ભક્ત કહેવાય. પછી આ તો 4 દાડા કોમ ના થયું એટલે કે મેલો માતા બદલી નાખો, એનો માણસો બદલે ને માતા બદલી નાખે. અરે આ ના થાય એમ. આખી જગતની માતાઓ જગતના ભુવા ફરી આવો, થયો કશું ઉદ્ધાર થયો? આ તો અહીંથી તે આવું થવાનું, આટા ફેરાના આશીર્વાદ. અને મારા તો જો મારે જો તમે આવતા હશો 6 મહિનાથી, કોઈ 3 મહિનાથી, કોઈ 8 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી. ગાડી તો મારી 7 વર્ષથી ચાલે છે, પણ વધુમાં વધુ 5 વર્ષથી, 3 વર્ષથી, 2 વર્ષથી, 1 વર્ષથી, 6 મહિના, 3 મહિના, 5 રવિવાર આવો છો ને તમે, તો તમને ક્યાં એવું લાગે છે કે માતાજીને ભાવિક ભક્તો જોડે કઈ સ્વાર્થ છે? સાચું કહેજો. ખાલી નહીં ને, ખાલી નહીં ને, મને મંદિરનો સ્વાર્થ નહીં ને, કોઈ દાડ મંદિર પેટે માગ્યા નહીં ને, કોઈ દાડ દાન માટે કીધું નહીં ને, કોઈ દાડ પ્રસાદી માટે કીધું નહીં ને, ખાલી નહીં ને, મારા ભગવાનની સાક્ષી. આ સ્વાર્થ વગર મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક પાલન કરું છું ને એટલે તમારું ભલું થાય છે. જો મારો દીકરો આમાં સ્વાર્થ રાખે, એનો વ્યક્તિગત સ્વાર્થ રાખી, એનો પરિવારનો સ્વાર્થ રાખી, એના કાકા કુટુંબનો સ્વાર્થ રાખી અને ભેગું કરવાની ભાવના, બસ બધાને લૂંટી અને ભેગું કરી લઉં, મોટું મંદિર બનાવી લઉં, મોટો બંગલો બાંધ દઉં અને આટલા કરોડો રૂપિયા છાપી લઉં અને આટલા વીઘા જમીન લઈ લઉં, આટલી ગાડીઓ લાવી દઉં, બેંકમાં ફિક્સ કરી દઉં, દીકરાઓના નામે મેળ દઉં, આ બધી યોજના બનાવી અને કદાચ મારો દીકરો અહીં બેસતો હોય ને તો આટલું પબ્લિક ચારે ભેગું ના થાય, આટલા પરચા ના મળે. આવા ચમત્કાર મળે. મારે મંદિર બનાવવું હોત ને તો 5 વર્ષમાં કેવું બને? મોટું બનાવવું તો બને ને, પણ હજુ મંદિર વગરની ચમ છું. પણ મેં એક પ્રણ એવો લીધો છે કે મારા આવા ભાવિક ભક્તોને ખોટી લાલચો આલીને મારે ભરવી અને મારા અમની જોડથી દાન કરી લેવું નહીં. ક્યારેય કોઈ ભાવિક ભક્તોને મારા સાનિધ્યમાં કે મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજીના મંદિર પેટે તમે દાન કરો કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો. અરે ગોળા, એ વટવારી માતા છું, પ્રસાદી વાળા તો લાઈનમાં ઉભા હોય પણ એમને ઈચ્છા હોય ને કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી, તો કહી દઉં તારા ઘેર રે ભાઈ, તારા નોમદાની જરૂર નહીં. અહીંયા કોઈ મોટાપો લેવા જાય કે મેં માડીના નામે ધામમાં આટલા રૂપિયા લખાયા, આટલું મંદિર લાવ્યો, આટલું ઘુમ્મટ લાવ્યો, ફલાણું લાવ્યો અને નામ લખી લાવે ને તેનું ઘુમ્મટ એનું પાછું આ લેવું, ત્યાં તારા ઘેર રાખ, તારી માતાનો ઢાર છે. મારે એવો મોટાપો કોઈને લાવો નકર એવા રૂપિયા વાળા તો કઈક છે એમના ઘેર જાવ ને એટલે બધા મંદિર બધું ઊભું થઈ જાય. પણ મારે એવા રૂપિયાથી ને એવા મોન સંભાળ વાળાથી નહીં લેવું. મારે તો મારા ગરીબ ભાવિક ભક્તો જે આવે છે ને, આ 1 રૂપિયો મૂકે ને એમાં હું રાજી છું. મેં ક્યારે કીધું તો નહીં, પણ આ જે વ્યવસ્થા થાય છે ને એ વ્યવસ્થા માટે તે કોઈ પણ સેવકોને ક્યારે કહેવામાં નહીં આવતું કે તમે આ વસ્તુ લાવી દેજો, આ સેવા કરી દેજો, આ કરી દેજો. ક્યારે કીધું?
હા ખાલી સેવકો એટલી કદાચ વિનંતી કરીએ છીએ કે કદાચ તમે ભાવથી જે પણ વસ્તુ લાવો છો બધું સ્વીકારશે. કોઈ ફૂલ લાવો તો એ પણ સ્વીકારશે, કોઈ હાર લાવો તો એ પણ સ્વીકારશે, જે લાવો બધું સ્વીકારશે. પણ સેવકોએ ખાલી એટલો આગ્રહ કર્યો હશે કે તમે આ ફોટા મોટા લાવો, મોટી મોટી વસ્તુ લાવો, જે કામની ના હોય, જે પડી રહે ગોડાઉનમાં એવી વસ્તુ લાવો. એના કરતા જે જરૂરિયાત હોય સાનિધ્યમાં જે વપરાય એવી વસ્તુ લાવો તો કામમાં આવે, એવો કદાચ આગ્રહ કર્યો હશે. નકર કોઈ બીજો આગ્રહ કર્યો હશે. એટલે ક્યારે દુનિયાની વાતોમાં આવતા આખા જગતમાં જેના જબરા પરચા હોય ને એની જબરી ચર્ચાઓ હોય. એટલે ચારેય બાજુ વાત તો મારી ચર્ચાઓ. એટલે જો એક વાત કહું, મારા નામથી મેં ક્યારે અત્યાર સુધી તમે યુટ્યુબ થી જોડાયા હશો 2 વર્ષથી, લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે. એક વિડીયોમાં એવું નહીં કીધું કે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય ને પૈસાની ભીખ મંગાવું? બતાવો એક વ્યક્તિ કે તમને લખેલું હોય અંદર કોઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નહીં કીધું ને? એક મોબાઈલના વિડીયોમાં બતાવો કે તમે યથાશક્તિ યોગદાન આપી શકો છો. સેવા માટે આ નંબર પર સંપર્ક કરજો. આ મારું સ્કેનર છે, આ મારી પહોંચ છે. સેવા માટે એક અલગ સ્ટોલ બનાવેલો છે, ત્યાં શું લખાવશે કહી દેજો. જાઓ, જોયું? દાન પેટીઓ બતાવો મને મોટી મોટી. હાલો ના માર દે ચારે બાજુ ઠેર ઠેર. પેલી બાજુ 4 માર દો, પેલી બાજુ 4 માર દો, આ બાજુ 4 માર દો, આ બાજુ 4 માર દો. એકે બાજુથી જવાબ ના જોઈએ, બધા નાક કરે. આ શું ખોટું? એટલે તમારે અત્યારે મારા નામથી બાધાના નામે પૈસા માંગશે. મારા કુખાર મેળવીની મોનતા રાખી છે, મારા જણાવવાનું કોઈ કરજો. મારે માંગવાની બાધા છે, મોનતા છે તો હાલતા નહીં. બાધા હોય ને એવી કે માગીને મારે માતાજીનું કરવાનું તો કહેવાનું ના હોય કે મારા બાધા છે એટલે માગું છું. એ તો સીધું ભિખારી બની જાય. કાલો બાપા તારે કહેવાય. અમુક નહીં આવી બાધાઓ રાખતા જોજો કે 5 ઘર માગીને કરીશ. આવી કોમળાઓ બાધા વધારે 5 ઘર માગીને કરીશ કે માતાજી મારું આ કામ થઈ જાય. તો પાછા માગવાનો સમય આવે ને તો કે મારા બાધા છે ને એટલે હું માગું છું. અભિમાન કરે હું ભિખારી નહીં પણ બાધા છે એટલે હાથ બાપો કરું. તો અસલ બાધા કોને કહેવાય? મોતા તારે પડે અહમ મૂકી અને હાથ બાપો કરો ભિખારી બનીને કોને કે કઈ ગાલજો નથી હાલવા જેવું હોય તો. ભૂખ લાગી છે કદાચ 10 રૂપિયા કોક નાખે અને એ કરો તો એ ફળે. એટલે મારા નામથી કોઈ બાધાના નામે કોઈ ઉઘરાણું કરે, કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ ઉંમર લાયક હોય, મારા નામથી કદાચ ઉઘરાણું કરે, ખોરો પોતરે અને મારું નામ દે એટલે તમારે 1 રૂપિયો હાલવાનો. આ જાહેરમાં કહી દઉં છું. કોઈ જગ્યાએ એમ કે આપણે માતાજીની ધજા ચડાવવાની છે કે લાવો બધા પૈસા ઉઘરાવો, કોઈ હાલવો. હા તમે હજુ અંદર એક ગ્રુપના હોવ, એક ગામના હોવ તો બરોબર છે, પણ ના જાણ પહેચાન કોઈ નહીં, ઓળખાણ કોઈ જો રાખવી અને કોઈને હાલવું. નકર અત્યારે સીતારામાં મારે આવા હોય અહીં તો ચિત્રા એવા આવા ચોર આવો સૌકાર આવો બધા આવો. પણ તમે છેતરાતા કોઈ ભાડું ગમે તે માગે તો એ તમારો વિષય ચાલો. તો આજુબાજુ પાર્કિંગ નગર પાર્કિંગ ફ્રીમાં છે જ. પણ તમે જો બીજી જગ્યાએ સુવિધા મેળવું હોય તો પછી અમુક જણા 10 રૂપિયા 20 રૂપિયા ભાડું લે એમનો વિષય જઈ ના કહેતા. અને જો બહાર જઈને ગુનેગાર કૃપા લેવા આવે છે કેટલા ગુનેગાર બનીને જાય છે. અમુક લોકો જેવું કે હું દાન લખાવું કે 50,000 રૂપિયા સેવા કરું એટલે માતાજી મને કૃપા કરશે ને સ્ટેજ ઉપર જવા દેશે એવી આશા હોય તો ભાઈ 50,000 ના લખાવ તો ઘેર એ રહેશે શાંતિ. નહીં થાય એવું કે લાવો કઈ મોઢાનો ઝુમ્મર લગાવેલો એટલે મને માતાજી કઈક 2 શબ્દો કહે છે. નહીં કહું કરવું હોય કરજો સેવા, ના કરવી હોય શાંતિથી બેહો. મેં તો કોઈને કીધું સેવા કરો. તમારા મનથી પ્રેરણા થતી હોય અને કરવી હોય તો તમારા મનની મરજીની વાત છે. પણ એવું સેવા કરીને સ્ટેજ ઉપર ચડીને કે લાવો 2 શબ્દ પૂછી લઉં એવા તો કઈક વાટા ફેરા કરે પણ મેં નહીં પડતો. અને ઉપર ચડી જાય ને તો એમ કે કૂતરને છે મારા કોઈના બાપની શરમ નહીં આવતી. ગમે તે નેતાને કહી દો, અધિકારીને કહી દો ચાલ ઉપર ભાઈ ને છે અહીં નહીં ચાલાવું કોઈનું. જામ દુખિયારા બનીને આવ્યો હોય ને તો નમ્રતાથી આવવું પડે. આમ અહંકાર કરી નાખું હું આ ફલાણી પદ ઉપર છું તો ભાઈ તું પદ ઉપર તારે ઘેર રહે તો દુખિયારાનું કામ છે. આ શું ખોટું?